વિટામિન B12 વિશે બહુ સરસ વાત કરવી છે અને બહુ ટૂંકમાં વાત કરવી છે. અત્યારનો ચર્ચિત વિષય છે. મોટાભાગના લોકો એના રિપોર્ટ કરાવે એમાં બહુ બધા લોકોને વિટામિન B12 ઘટતું જ હોય છે અને અમુક લોકો એવા પણ છે કે એનો કોર્સ કરે, એની દવાઓ લે, એના ઇન્જેક્શન લે, એના ચૂર્ણો ખાય, એકવાર સ્ટેબલ થઈ જાય વળી પાછું વિટામિન B12 ઘટતું હોય છે અમુક સમય પછી. તો મારે બહુ સરસ તમને સમજાવવું છે અને એના મૂળમાં આપણે જવું છે કે વિટામિન B12 કે અન્ય પોષક તત્વો, અન્ય વિટામિન્સ પણ ઘટવાના કારણો શું હોય છે. ભગવાને આપણા શરીરમાં એક સરસ મજાની હોજરી આપ્યું છે, અવયવ, આપણું પેટ, અને એક પાચન શક્તિ આપી છે. જો આપણી પાચન શક્તિ મજબૂત હોય એટલે ભોજન છે તે વ્યવસ્થિત બરાબર પચી જાય, અને ભોજન જો બરાબર પચી જાય તો જ આપણે જે ભોજન લેતા હોઈએ એમાંથી જે વિટામિન્સ હોય, જે પોષક તત્વો હોય એ આપણું શરીર એબ્ઝોર્બ કરી શકે. હવે આ ચેનલ તમે ખાસ સમજો કે આપણી પાચન શક્તિ નબળી છે તો ઉપરથી આપણે સ્વાભાવિક છે કે વિટામિન B12 ઇન્જેક્શન લઈએ, વિટામિન B12ની ગોળીઓ લઈએ, એટલે સ્વાભાવિક છે કે તમારું વિટામિન B12 જેટલી જરૂરિયાત હશે એટલું સ્ટેબલ થઈ જ જશે, તમને મળી જશે. પરંતુ કાયમી દવા તો લેવાતી નથી, અને જે લોકોને કુદરતી રીતે વિટામિન B12 મેળવવું હોય તો ભોજનની પણ આપણે વાત કરવાના છીએ. પણ સૌ પ્રથમ પાચન શક્તિને સુધારો, પાચન તંત્રને મજબૂત બનાવો અને હોજરીને એવી મગમગતી ને સરસ હળવીફૂલ રાખો, એવો સુપાચ્ય ખોરાક કરો કે તમારું B12 કે અન્ય પોષક તત્વો ક્યારેય ઘટવાની નોબત જ ન સર્જાય. હવે આપણે વિટામિન B12 સરળતાથી મળી રહે એમાં સૌ પ્રથમ આપણે વાત કરીશું દહીંની. તો દહીંમાં એક તો પ્રોબાયોટિક રહેલા છે જે તમારા ભોજનને સરળતાથી પચાવી જાણે છે. એટલે તમને જો અપચો રહેતું હોય, પેટ ભારે ભારે રહેતું હોય, થોડુંક જમો ને પેટ ભારે થઈ જાય, પાચન શક્તિ નબળી હોય, તો દહીં છે એના પ્રોબાયોટિક છે એ સરસ મજાનું કામ કરે છે. પ્લસ દહીંમાં સારી માત્રામાં વિટામિન B12 રહેલું છે, કેમ કે ડેરી પ્રોડક્ટમાં આવે છે, એટલે તમને વિટામિન B12 પણ ધીરું ધીરું મળતું રહેશે. એટલે તમને B12 ઘટવાની નોબત ક્યારેય નહીં સર્જાય. અને તમારે દહીંમાં થોડુંક ધાણા જીરું પણ મિક્સ કરી શકો છો, કેમ કે ધાણા જીરુંમાં ધાણા અને જીરું આ બંને તમારી પાચન શક્તિને સરખી કરશે અને પાચન તંત્રને મજબૂત કરશે. હવે દહીં છે ને એ જ્યારે તમને વધારે પડતો કફ હોય કે વધારે પડતું અમ્લપિત્ત હોય ત્યારે તમારે દહીંનું સેવન બને ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ. હવે બીજી કઈ વસ્તુનું સેવન કરી શકો? તો બીજી રોજિંદા જીવનમાં સેવન કરી શકાય અને આપણને B12 ધીરું ધીરું મળતું રહે તો એ છે સુમધુર સરસ મજાની તાજી વલોણાની છાશ. હવે છાશ છે ને એ પણ ડેરી પ્રોડક્ટમાં આવે અને છાશમાંથી પણ તમને પૂરતી માત્રામાં જરૂરિયાત પ્રમાણે વિટામિન B12 મળી રહી છે. પરંતુ છાશ કેવી બનાવવાની? એકદમ પતલી નહીં, થોડીક ઘાટી છાશ બનાવવાની, જેનાથી તમને વિટામિન B12 સરસ મજાનું મળતું રહે. હવે છાશમાં તમે મસાલા તરીકે તમે ધાણા જીરું પણ મિક્સ કરી શકો છો અને એકલું સૂંઠ પાવડર પણ મિક્સ કરી શકો છો મસાલા તરીકે. કેમ કે આ બંને વસ્તુ છે જે પાચન શક્તિને મજબૂત રાખે છે, પાચન તંત્રને વ્યવસ્થિત રાખે છે, વાયુ પિત્ત કફને બેલેન્સ કરવાની કોશિશ કરે છે. પરિણામે ભોજન સરળતાથી પચી જાય, અને ભોજન સરળતાથી પચી જાય એટલે ભોજનમાંથી જે વિટામિન B12 એબ્ઝોર્બ થવાનું છે સરખી માત્રામાં થઈ જશે. પરિણામે તમને જે વિટામિન B12 મળવાનું છે ધીરું મળતું રહેશે અને B12 ઘટવાની નોબત ઊભી નહીં થાય. હવે ત્રીજી બે વસ્તુ કહું છું. એક કહું છું લસ્સી અને બીજું કહું છું પનીર. પરંતુ પનીર ઘરે બનાવેલું બને ત્યાં સુધી અવોઇડ કરો, કેમ કે પનીર છે એ તમારું બેડ કોલેસ્ટ્રોલ વધારી શકે છે, કેમ કે એમાં ફેટ વધારે હોય છે. હવે પનીર ખાઈને તમે શ્રમ ન કરો, કસરત ન કરો, બેઠાડું જીવન છે તો અમુક સમય પછી બેડ કોલેસ્ટ્રોલ વધી શકે છે. એટલે આપણે પનીરને અવોઇડ કરીએ, એની જગ્યાએ લસ્સી, એ પણ સાકરમાં બનેલી સરસ મજાની લસ્સી, એનું સેવન કરીએ એટલે એક પ્રકારનું નેચરલ પીણું પણ થઈ જશે, તમને ખાવાની પણ મજા આવશે અને એમાંથી પણ તમને થોડા માત્રામાં વિટામિન B12 મળી રહી છે. હવે જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય, ચામડીના રોગ હોય, એવા લોકોએ બને ત્યાં સુધી લસ્સીનું સેવન અવોઇડ કરવું જોઈએ. તો આ ત્રણ સફેદ વસ્તુ એવી છે, પહેલી છે દહીં, બીજી છે છાશ અને ત્રીજું છે લસ્સી અથવા તો પનીર. આ ત્રણ વસ્તુ એવી છે કે જેમાંથી તમને પૂરતા માત્રામાં જરૂરિયાત પ્રમાણે તમારું શરીર ધીરે વિટામિન B12 એબ્સોર્બ કરશે. પરંતુ મૂળમાં શું કે પાચન તંત્રને સરખું કરજો અને પાચન શક્તિને મજબૂત કરજો.
સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.